હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પોલીસનો એકડો. આ પોલીસનો એકડો યુટ્યુબ ચેનલમાં આપણે ઓલરેડી જે છે બંધારણના ક્લાસ, જિયોગ્રાફીના ક્લાસ સ્ટાર્ટ કરેલા છે અને આપણે સાથે સાથે એક મોક ટેસ્ટ પણ સ્ટાર્ટ કરી છે. તો મોક ટેસ્ટ જે છે નંબર 1, જેમાં આપણે બંધારણના પ્રશ્નોની ચર્ચા કરી. હવે ઘણા બધા લોકોને આ મોક ટેસ્ટ હાર્ડ લાગી છે, તો ધ્યાન રાખજો, આગળની પરીક્ષાઓ માટે આપણે તૈયારી કરીએ છીએ, પરીક્ષાનું લેવલ વધવાનું છે. તો આપણે જે છે હાર્ડ ક્વેશ્ચનને એવું સમજશું કે એમાંથી કંઈક તો શીખીશું, કંઈક ટોપિક શીખીશું, બરાબર, કંઈક જે છે ક્વેરી હશે તો એ ક્વેરી સોલ્વ થશે. તો એટલા માટે આપણે આ પ્રકારે આગળ વધીએ છીએ, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. આજનો ક્લાસ તમને એનાથી પણ ભારે લાગશે, કારણ કે આજે જે છે આપણે ઇકોનોમીના ક્વેશ્ચન છે. બીજું કે આ ટેસ્ટ સિરીઝને તમે ફક્ત પોલીસ કોન્સ્ટેબલ કે પછી કોઈ એક એક્ઝામ પૂરતી સીમિત ના રાખતા. આ જે છે ટેસ્ટ સિરીઝ તમારી આવનારી જીપીએસસીની પરીક્ષાઓ, તમારી કોઈ પણ પરીક્ષાઓ જેમાં જીકે આવતું હોય, આ સબ્જેક્ટ આવતા હોય, એ બધી પરીક્ષાઓમાં તમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કોન્સેપ્ટ તો કામ આવશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. અને બીજી એક ખાસ વાત, ઘણા બધા લોકોની રિક્વેસ્ટ એવી હતી કે ભાઈ આગળની જે છે ટેસ્ટ સિરીઝ શેના વિશે હશે એ તમને પહેલાથી જ કહી દેવામાં આવે, તો જે છે તમે થોડી ઘણી તૈયારી કરો. પણ મારું કામ થોડું અનપ્રેડિક્ટેબલ છે, પણ એ છતાં હું પ્રયત્ન કરીશ કે કદાચ જે છે કોઈ ટેસ્ટ સિરીઝ હું આગળની જે છે લેવાનો હોય, મને ખ્યાલ હોય તો હું જે છે પહેલાથી તમને જાણ કરું. તો ચલો આજની જે છે ઇકોનોમીની ટેસ્ટ સિરીઝ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં પર ડ્રોપ મોર ક્રોપ ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે? સીધો સવાલ એ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની અંદર આજે પર ડ્રોપ મોર ક્રોપ જે છે ઘટક અંતર્ગત આપણા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ કંપની કરે છે? ગુજરાત વોટર યુઝર્સ ઇરિગેશન કંપની, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી જે છે કોર્પોરેશન, કે પછી વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન? તો આ ક્વેશ્ચનનો સીધો સિમ્પલ જવાબ છે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની આ પર ડ્રોપ મોર ક્રોપ જે છે અંતર્ગત જે છે મતલબ આ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. હવે આ શું છે? તો આ એક સૂક્ષ્મ સિંચાઈ યોજના છે, માઇક્રો ઇરિગેશન પ્રોગ્રામ જેને કહેવામાં આવે, જેમાં ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી આપણે વધુ ઉત્પાદન લેવાનું, તો એના માટેની આખી યોજના છે. તો તમે જોઈ શકો કે ભાઈ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ, જેના અંતર્ગત આ માઇક્રો ઇરિગેશન સ્કીમ, ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર જે છે, તો આ જે છે એકચ્યુઅલીમાં કામ કરે છે. આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? આ સાક્ષરતા દરના ક્વેશ્ચન દરેક એક્ઝામમાં હોય છે. આ આઈ થિંક જે છે આજથી 2 વર્ષ પહેલાની એક્ઝામનો ક્વેશ્ચન છે, અને હું તમને રિસન્ટલી હમણાં જે છે એક્ઝામ લેવાય એનો પણ ક્વેશ્ચન બતાવીશ. તો જુઓ, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? આપણે જે છે કોઈ એક ટોપિક પૂરતા સીમિત નથી રહેવાનું. બીજું કે તમને આવા સેમ પ્રકારના ક્વેશ્ચન જિયોગ્રાફીમાં પણ જોવા મળે, કેમ કે જિયોગ્રાફી અને જે છે ઇકોનોમીનો આ પોર્શન, બરાબર, હ્યુમન જિયોગ્રાફી અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમીનો જે પોર્શન જે છે થોડો ઘણો ઓવરલેપ થાય. તો આને તમે જિયોગ્રાફીમાં ગણી શકો, ઇકોનોમીમાં પણ ગણી શકો. ચલો, તો કયા જે છે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? સૌથી નીચો પૂછ્યો છે તો બધાને જે છે આનો ખ્યાલ જ હશે કે બિહાર રાજ્યની અંદર સૌથી નીચો સાક્ષરતા દર છે. ભાઈ બિહાર રાજ્યની અંદર જે છે એ સૌથી નીચો સાક્ષરતા દર આપણને જોવા મળે છે. તો જુઓ, અહીંયા હું તમને ધ્યાનથી બતાવું છું કે ભાઈ સૌથી વધુ સાક્ષરતા દર ક્યાં છે? તો કેરળની અંદર છે, બરાબર. ત્યાર પછી લક્ષદ્વીપ આવશે, આ એક યુટી છે. ત્યાર પછી મિઝોરમ જે છે, તો રાજ્યમાં પહેલું આ, રાજ્યમાં બીજું આ, ગોવા ત્રીજું, ત્રિપુરા ચોથું, દમણ દીવ અને જે છે અંદમાન નિકોબાર જે છે, આ બધા જે છે આઇલેન્ડ છે. તો એટલા માટે આને પણ આપણે યુટીમાં ગણીશું, બરાબર. તો આવી રીતે આનો ક્રમ છે: કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ, ગોવા, ત્રિપુરા, દમણ દીવ, અંદમાન નિકોબાર, દિલ્હી, ચંદીગઢ, પુડુચેરી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિલનાડુ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ ને જે છે ગુજરાત. બીજું એક અહીંયા તમને લિટરસી જે છે ભારતની 74.04 ની આસપાસ બતાવી છે, અને ગુજરાતની જે છે 78.03 છે, બરાબર. તો તમને એવું પૂછે કે ભારતની સાક્ષરતા કરતા ગુજરાતની સાક્ષરતા, સરેરાશ સાક્ષરતા એ વધુ છે કે ઓછી છે? બરાબર, આવા પણ સવાલો આવે. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ નેશનલ જે છે એવરેજ કરતા ગુજરાતની સાક્ષરતા વધારે છે, પણ સૌથી વધારે નથી હો, એ ધ્યાન રાખજો. ચલો, બીજું કે આમાં સૌથી છેલ્લે કયું રાજ્ય છે? તો સૌથી છેલ્લે બિહાર છે. એના ઉપર કોણ છે? તો અરુણાચલ પ્રદેશ. એના ઉપર કોણ છે? રાજસ્થાન. એના ઉપર ઝારખંડ. એના ઉપર આંધ્રપ્રદેશ. તો યાદ રાખજો 61.80, બરાબર. તો 61.80 જે છે સાક્ષરતા કોની છે? તો આ બિહારની સાક્ષરતા છે.
હવે જુઓ, હમણાં જ ગયા રવિવારે પરીક્ષા લેવાઈ, આમાં આ ક્વેશ્ચન હતો કે 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? તો હવે આપણે હમણાં જ જોયું ને, આપણું ટેબલ આખું જોયું છે, અને આખા ટેબલમાં આપણે શું જોયું કે સૌથી ઉપર કેરળ હતું, પછી જે હતું એ લક્ષદ્વીપ. તો લક્ષદ્વીપ જે છે આ ક્વેશ્ચનનો આન્સર બને. ધ્યાન આપજો, લક્ષદ્વીપ જે છે આ ક્વેશ્ચનનો આન્સર બને ને. તો જે પ્રોવિઝનલ આન્સર કીમાં દાદર નગર હવેલી અને દમણ દીવ લખ્યું છે. હવે ધ્યાન આપજો, દાદર નગર હવેલી ને દમણ દીવ જે છે ને એ વખતે 2011માં અલગ અલગ યુટી હતી. તો આ ક્વેશ્ચનનો જવાબ શું આવે? લક્ષદ્વીપ આવે. ધ્યાન રાખજો ખાસ, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપમાં સૌથી વધુ સાક્ષરતા. આગળ વધીએ. આવો જ એક બીજો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે પરીક્ષામાં કે ભારતના સાક્ષરતા દર વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? સૌથી ઊંચા સાક્ષરતા દર સાથે કેરળ ભારતમાં પ્રથમ ક્રમે છે. તો આપણે બધા જાણીએ છીએ કેરળ સૌથી પ્રથમ ક્રમે છે. કેરળ પછી બીજા ક્રમે મિઝોરમ આવે છે. હવે આ ક્વેશ્ચનમાં છે ને એનું લખવું જોઈતું હતું, બરાબર, રાજ્ય લખવું જોઈતું. કન્ફ્યુઝ થવાય ને, કેમ કે જો રાજ્ય નથી લખ્યું તો બીજા ક્રમે લક્ષદ્વીપ આવે છે અને ત્રીજા ક્રમે જે છે આપણું મિઝોરમ આવે છે. તો અહીંયા નથી લખ્યું, પરંતુ જે છે બરાબર અહીંયા બંને વિધાનો સાચા સમજવાના. આપણે રાજ્યના કોન્ટેક્સ્ટમાં ક્વેશ્ચનને સમજવાનો કે સૌથી જે છે વધુ સાક્ષરતાવાળા રાજ્યોમાં કેરળ પ્રથમ ક્રમે છે, અને કેરળ પ્રથમ ક્રમે અને બીજા ક્રમે જે છે મિઝોરમ છે. ચલો તો જુઓ ને, વસ્તી ગણતરીના 3 ક્વેશ્ચન આપણે કર્યા, અને એ પણ સાક્ષરતાના કોન્સેપ્ટના આધાર પર. એક બીજો ક્વેશ્ચન જે પરીક્ષામાં જે છે વારંવાર પૂછાય, આને આપણે ગિનીસ બુકમાં જે છે નામ લખવાનું છે. ગિનીસ બુકમાં નામ લખવાનું છે. ક્વેશ્ચન શું છે કે 1901 થી લઈને 2011 સુધીના દરમિયાન કયા દાયકામાં ભારતીય જનસંખ્યામાં ઘટાડો થયેલો છે? બરાબર, તો વસ્તી વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તી વિભાજક દાયકો પણ તમે કહી શકો, કે જેમાં દર વર્ષે જ્યારે પણ આપણે વસ્તી ગણતરી કરીએ ને દર 10 વર્ષે, તો શું થાય કે પાછલા વર્ષ કરતા કેટલી વસ્તી વધી એની કેલ્ક્યુલેશન કરીએ. પણ એક દાયકો એવો રહ્યો કે જેમાં વસ્તી એકચ્યુઅલીમાં ઘટી. તો એ દાયકો કયો હતો? તો જુઓ, એ વસ્તી ગણતરી કઈ હતી? તો એ વસ્તી ગણતરી હતી 1921ની વસ્તી ગણતરી. આમાં 1921ની વસ્તી ગણતરીમાં આપણને ખબર પડી તો એનો શું મતલબ? આનાથી 10 વર્ષ પહેલા ને, એટલે 1911 થી લઈને 1921નો દાયકો એવો રહ્યો જેમાં વસ્તી જે છે વિભાજકનું વર્ષ કહેવાય છે, કે વસ્તી વિભાજકનો દશકો કહેવાય, કે જેમાં વસ્તી ઘટી, વસ્તી વૃદ્ધિ જે છે એ નેગેટિવ રહી. તો એટલા માટે જે છે 1911 થી લઈને 1921 આનો આન્સર આવે. ઘણા લોકો 1921 થી 31 લખી નાખે, આ ખોટું છે. કેમ? કેમ કે 1921માં તો આપણને ખબર પડી ને વસ્તી ઓછી થઈ, તો એ પાછલા 10 વર્ષમાં થઈ, એટલે 1911 થી 1921 આવે. ચલો આગળનો ક્વેશ્ચન. નીચેના વાક્યો ધ્યાનમાં લો. બેંક રેટ એ આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાના ઋણ પરનો વ્યાજ દર છે. બેઝ રેટ એ વાણિજ્ય બેંકો દ્વારા વિતરિત કરાયેલા એટલે વહેંચણી કરાયેલા લોન પર વ્યાજનો ફ્લોર દર છે. માર્જિનલ સ્ટેન્ડિંગ સુવિધા આરબીઆઈ પાસેથી કોમર્શિયલ બેંકો દ્વારા રાતોરાત ઉધાર લેવાની મંજૂરી આપે છે. હવે જો આવા પ્રકારના ક્વેશ્ચન જીપીએસસીમાં તમને ખાસ જોવા મળે, અને હવે તો જે છે નીટલી પરીક્ષામાં ઉતરી આવ્યા છે. તો આને જે સમજીએ તો ભાઈ પહેલું વાક્ય સાચું, ત્રીજું સાચું, બીજું અને ત્રીજું સાચું, કે પછી એક પણ સાચું નથી. તો જો જ્યારે પણ તમને પૂછે બેંક રેટ, તો બેંક રેટનો શું મતલબ થાય કે ભાઈ આમાં જે છે આરબીઆઈ બેંકોને લોન આપે, એવું જ લખ્યું છે ને. આરબીઆઈ પાસેથી જે છે ઋણ, એટલે કે અહીંયા જે છે આરબીઆઈ આ લોકોને લોન આપે, એના ઉપર જે ઇન્ટરેસ્ટ વસૂલે એને બેંક રેટ કહેવાય. પણ બેંક રેટ જે છે એ ટૂંકા ગાળા માટે ના આવે, એ લાંબા ગાળા માટે આવે. શેના માટે આવે? એટલે કે લાંબા સમય માટે બેંક રેટ હોય. અને આમાં લાંબો અને ટૂંકો સમય એટલે કે 1 વર્ષથી વધુનો સમય, 1 વર્ષથી ઓછાનો સમય, એવું ગણવાનું. તો ટૂંકા ગાળા માટે શું આવે? તો ટૂંકા ગાળા માટે આવે રેપો રેટ. ટૂંકા ગાળા માટે શું આવવું જોઈએ? ટૂંકા ગાળા માટે આવે રેપો રેટ. ધ્યાન આપજો ખાસ. તો અહીંયા જો રેપો રેટ લખેલું હોત તો સાચું હતું, એટલે પહેલું વાક્ય આપણું ખોટું છે. બીજું કે ભાઈ બેઝ રેટ એ વાણિજ્ય બેંકો દ્વારા વિતરિત કરેલા લોન પરના વ્યાજનો ફ્લોર દર છે. બેઝ રેટ નક્કી કરવામાં આવે અને એના આધાર પર બીજા બધા રેટ નક્કી થાય, એના ઉપર જ રેટ હોય, એટલે એ તો બિલકુલ સાચું છે, ફ્લોર રેટ કહેવાય એને. અને ત્રીજું છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એ આરબીઆઈ પાસેથી કોમર્શિયલ બેંકો દ્વારા રાતોરાત જે છે ઉધાર લેવાની મંજૂરી આપે, એ પણ સાચું છે. તો અહીંયા કયું સાચું આવશે? બીજું અને ત્રીજું સાચું આવશે. ધ્યાન આપજો ખાસ કે બેંક રેટ જે છે એકચ્યુઅલીમાં એક એવો છે લોંગ ટર્મ લેન્ડિંગ છે, જ્યારે રેપો રેટ જે છે શોર્ટ ટર્મ આવશે, જેને આપણે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી LAF નો પાર્ટ ગણીએ છીએ. બીજું જે છે બેઝ રેટ. બેઝ રેટ તો જે છે તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ જે શેડ્યુલ કોમર્શિયલ બેંકો જે છે આનાથી નીચે દર પર
કોઈ પણ પ્રકારની લોનની વહેંચણી નહીં કરે એટલે બેઝ રેટ કહેવાશે. અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જે છે એવો રેટ છે જેના દ્વારા બેંક જે છે ઓવરનાઇટ આરબીઆઈ પાસેથી ફંડિંગ લઈ શકે જ્યારે એના બધા કોટા પૂરા થઈ ગયા હોય ને તો આ જે છે કોટા કામ આવે. તો જુઓ અત્યારે વર્તમાન, બરાબર, અહીં લખું છું, વર્તમાનના જે છે રેટ શું છે. સૌથી પહેલા છે રેપો રેટ. 6.5% રેપો રેટ છે. એનો મતલબ કે કોઈ પણ કોમર્શિયલ બેંકોએ જે છે આરબીઆઈ પાસેથી જે છે ઉધાર લેવા હોય ટૂંકા ગાળા માટે તો એને 6.5% દરે જે છે આ લોન મળે. પણ એની જે છે બિહાફમાં ગવર્મેન્ટ સિક્યુરિટી ટ્રેડ કરવી પડે. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકોએ જે છે આરબીઆઈને આપવી પડે, આરબીઆઈને પૈસા આપે. એનાથી ઉલટું શું થાય? તો એનાથી ઉલટું જે છે આ રિવર્સ રેપો રેટ થાય કે જેમાં બેંકો જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ પાસેથી ખરીદે અને જે છે આરબીઆઈને પૈસા આપે. તો આરબીઆઈ આપણે વ્યાજ આપશે 3.35%ની આસપાસ. બેંક રેટ જે છે 6.75 આ લાંબા ગાળા માટે હશે. અને એવી રીતે સ્ટેન્ડિંગ જે છે ડિપોઝિટ ફેસિલિટી છે અને અહીંયા છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. તો જો સ્ટેન્ડિંગ ડિપોઝિટ 6.25 છે, એનાથી ઉપર જે છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે એમએસએફ. તો એમએસએફ શું છે એકચ્યુઅલીમાં? તો એમએસએફ જે છે એમાં રાતોરાત તમે જે છે તમારા કોટા પૂરા થયા હોય તો આરબીઆઈ પાસેથી લઈ શકો છો. એમાં કોઈ સિક્યુરિટી આપવાની જરૂર નથી. પણ શું હશે? વ્યાજનો દર વધારે છે. જો 6.75 છે ને, 6.50 કરતાં વધારે છે. રેપો રેટમાં તમને 6.50 મળે છે પૈસા, પણ તમારી જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી પૂરી થઈ ગઈ હોય તો તમે જે છે અહીંયા 6.75 જશો. હવે આ તો થઈ ગઈ આરબીઆઈ અને જે છે બેંકો વચ્ચેની વાત. પણ સાથે સાથે આરબીઆઈ બેંકોને એ પણ કહે છે કે તમારે જે છે અમુક પ્રકારના પૈસાનું જે છે રિઝર્વ રાખવાનું છે. એટલા માટે આપણે રિઝર્વ રેશિયો શીખવા પડે. આ રિઝર્વ રેશિયો બહુ સિમ્પલ છે કે આરબીઆઈ પાસે જે છે અને દિવસ દરમિયાન જે પણ પૈસા આવે છે, બરાબર, એ જે પણ એના પાસે પૈસા છે એ બધા પૈસા એ લેન્ડિંગ ના કરી શકે, બધા પૈસા ઉધાર ના આપી શકે. નહીં તો બીજા દિવસે કોઈ પૈસા માંગવા આવે તો એનું શું કરવાનું? અને એટલા માટે શું કરવું પડે કે એક તો જે છે કેશ રિઝર્વ રેશિયો એને જાળવવો પડે. એટલે કે બેંકે એની પાસે જે પણ પૈસા આવે એમાંથી 4.5%, અત્યારે 4.5% છે, આ બદલાતું રહે, પણ અત્યારે 4.5 છે, એટલે 100 રૂપિયા એ 4.5 રૂપિયા જે છે બેંકે પોતાની પાસે જે છે આરબીઆઈના બિહાફમાં રાખવાના. એટલે કે આરબીઆઈને જ સોંપવાના, કાં તો આરબીઆઈને સોંપી દે, કાં તો જે છે આરબીઆઈનું જે છે એક વોલ્ટ પોતાની બેંકમાં રાખે અને એમાં મૂકી દે. એનો સીધો મતલબ છે કે આ પૈસા જે છે બેંકોએ આરબીઆઈને આપવાના હોય છે. આના ઉપર એમને જે છે બેંકોને કોઈ વ્યાજ મળતું નથી. જો એ આરબીઆઈને જમા કરાવશે અથવા તો આરબીઆઈનું જે છે અધિકૃત વોલ્ટ હશે પોતાની બેંકમાં, આરબીઆઈના ઓફિસર ગમે ત્યારે આવીને તપાસ કરી શકે. તમે તમારી જે ટોટલ જે છે વેલ્યુ છે, બરાબર, તમારું જે છે બિઝનેસ છે એના જે છે 4.5% પૈસા કેશ રિઝર્વ રેશિયો લખ્યું છે ને કેશ, આ કેશમાં જ હોય, બીજું કશું જ ના હોય. જ્યારે આ જે છે એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બરાબર ને, એને આપણે શું કહીએ છીએ? કાયદા માન્ય જે છે પ્રવાહિતતા કહેવામાં આવે છે. તો આ શું હોય છે? 18%. તો બેંકોએ જે છે પોતાની પાસે અમુક જે છે જે અનામત જે છે મની જે છે એ લિક્વિડ ફોર્મમાં રાખવાની. લિક્વિડનો શું મતલબ? કે જ્યારે જરૂર પડે ફટાફટ તમે જે છે એને કેશ કરાવી શકો, એનકેશ કરાવી શકો એવું બોલીએ ને. તો કાં તો એ કેશમાં હોઈ શકે, કાં તો ગોલ્ડમાં હોઈ શકે, કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટીમાં હોઈ શકે, જેથી કરીને જરૂર પડે તો ફટાફટ એને એનકેશ કરાવી શકાય. તો આ જે છે તમે લોંગ ટર્મ જે છે ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો, કોઈ પ્રોપર્ટી ના ખરીદી શકો, નહીં તો એ લિક્વિડ નહીં હોય. એટલે લિક્વિડ છે એનો સીધો મતલબ છે કાં તો કેશ હશે, ગોલ્ડ હશે, કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી હશે. આવી બધી જે છે જગ્યા ઉપર રાખી શકાય. તો આ બે પૈસા જે છે એ બેંકોએ પોતાની પાસે રાખ્યા પછી બીજો બધો બિઝનેસ કરવાનો. એવી રીતે અહીંયા બે જે જુઓ કે 9.10% થી જે છે 10.25% છે. એમસીએલઆર જે છે ઓવરનાઇટ 8% થી જે છે 8.60 છે. અત્યારે તમે સેવિંગ અને ટર્મ ડિપોઝિટના રેટ અલગ અલગ બેંકોના જોઈ શકો છો. હવે જુઓ બીજો ક્વેશ્ચન કે રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે એને શું કહેવાય? આ વખતની સન્ડેની એક્ઝામમાં જીપીએસસી સવાલ પૂછ્યો. પણ હવે તમે કહી શકો કે આ પ્રશ્નમાં જે છે એમને ક્લેરિફિકેશન કરવું જોઈએ કે આરબીઆઈ બેંકોને જે લોન આપે એ તો બે રીતે આપે, ટૂંકા ગાળામાં પણ આપે અને લાંબા ગાળામાં પણ આપે. તો અહીંયા ટૂંકું અને લાંબુ કશું લખ્યું નથી. તો એટલા માટે જે છે આ ક્વેશ્ચન આમ તો જે છે રદ થવો જોઈએ. પણ આપણને જે છે પરીક્ષામાં આવો સવાલ જોવા મળે તો સૌથી પહેલા બેંક રેટ વિશે વિચારવાનું નહીં, પહેલા રેપો રેટ વિશે વિચારવાનું, પછી બેંક રેટ વિશે વિચારવાનું. જો ટૂંકું અને લાંબુ લખ્યું હોય તો જ જે છે આગળ વિચારવાનું. જો કશું ના લખ્યું હોય તો આપણે એવું સમજવાનું કે ક્યાંક ને ક્યાંક જે છે કોની વાત થઈ રહી છે? ટૂંકા ગાળાની વાત થઈ રહી છે. એટલે આનો સીધો અર્થ શું આવશે? રેપો રેટ. કે ભાઈ આરબીઆઈ જે છે બેંકોને લોન આપે છે, બરાબર, અને એમની પાસેથી જે વ્યાજદર લેશે એ રેપો રેટ કહેવાશે, બરાબર. આનાથી ઉલટું થાય અને રિવર્સ રેપો રેટ.
તો ધ્યાન આપજો ખાસ, આનો અર્થ શું થશે? રેપો રેટ. જો અહીંયા લાંબા ગાળા માટે લખ્યું હોત તો લાંબા ગાળા માટે બેંક રેટ આવતું, પરંતુ ટૂંકા ગાળા માટે જે છે ને આપણે રેપો રેટ લખીશું. ભલે નથી લખ્યું અહીંયા, એ છતાં મેં તમને આ ક્લેરિફિકેશન કરી દીધું. ચલો બીજો ક્વેશ્ચન છે, ઇપીઝેડ એટલે શું? એક્સપોર્ટ પ્રોડક્શન ઝોન, એક્સપોર્ટ પ્રમોશન ઝોન, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કે પછી એક્સપોર્ટ જે છે પેમેન્ટ ઝોન. તો ઇપીઝેડ જે છે ને એ શરૂઆતના સમયમાં જે છે જે લાગુ થયું અને એના અલગ અલગ પ્રકારોમાંથી આપણે એસઈઝેડ વિશે જાણીએ છીએ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે આપણે જે છે ભારતમાં નવા નવા પ્રદેશો વિકસાયા છે. તો એના પહેલા જ શું હતું? ઇપીઝેડ હતું. તો ઇપીઝેડ નો મતલબ થાય એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, બરાબર, કે જ્યાં આપણે એવા ઝોન વિકસાઈએ છીએ જ્યાંથી આપણે એક્સપોર્ટ કરીશું. તો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જે છે એવા ક્લસ્ટર હશે કે જે સ્પેશિયલ એવા ઝોન જે છે આપણે વિભાજિત કર્યા હશે, જેની મદદથી ત્યાં જે છે આપણે એક્સપોર્ટને પ્રમોશન કરીશું. ત્યાં ઘણી છૂટછાટો હશે, જે ફોરેન એન્ટિટી હશે એને ટેક્સ નહીં ભરવાનો હોય, ઘણી બધી છૂટછાટો હશે ટૂંકમાં, બરાબર. આ એનો ગોલ છે. તો શરૂઆત જે છે 1959માં આયરિશ સરકાર દ્વારા કરવામાં આવી. પછી ધીમે ધીમે જે છે બીજી સરકારોએ પણ શરૂઆત કરી. ભારતની અંદર જો વાત કરીએ, ઇવન આખા એશિયાની અંદર વાત કરીએ, તો આખા એશિયામાં સૌથી પહેલું ઇપીઝેડ જે છે એ ગુજરાતમાં આવ્યું હતું, બરાબર. ગુજરાતના કંડલા બંદર જે છે ત્યાં આપણે ઇપીઝેડની શરૂઆત કરી હતી સૌથી પહેલા. આગળ વધીએ. હાલમાં નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? હવે નીતિ આયોગનો પ્રશ્ન આવે ને એટલે 3 જે છે 4 પ્રશ્નો આપણી સામે આવે. એક તો નીતિ આયોગની સ્થાપના કેવી રીતે થઈ, નીતિ આયોગ જે છે કઈ પ્રકારની સંસ્થા છે, આ 2 સવાલ. નીતિ આયોગના જે છે અધ્યક્ષ કોણ છે, નીતિ આયોગના જે છે ઉપાધ્યક્ષ કોણ છે, નીતિ આયોગના સીઈઓ કોણ છે, બરાબર ને. આ જે છે 5 સવાલના જવાબ આપણને આવડવા જોઈએ. તો નીતિ આયોગ વિશે આપણે જે છે ને બહુ બેઝિક માહિતી જાણવી પડે. તો જો અહીંયા શું પૂછ્યું છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પૂછ્યા છે, સીઈઓ પૂછ્યા છે. તો નીતિ આયોગના સીઈઓ નું નામ છે BVR સુબ્રમણ્યમ. તો આપણે 5 સવાલના જવાબ જોઈએ કે નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના દિવસે થઈ. આના પહેલા નીતિ આયોગની પહેલા એની જે સંસ્થા હતી એ પ્લાનિંગ કમિશન હતી. પ્લાનિંગ કમિશનના બદલે આપણે જે છે બરાબર નીતિ આયોગ આયોજન પંચના બદલે નીતિ આયોગની સ્થાપના કરી. બીજું કે હવે આ જે છે એમના અધ્યક્ષ કોણ હોય? તો પીએમ હોય. તો આપણે અત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી છે તો એ જે છે એના અધ્યક્ષ બનશે. ઉપાધ્યક્ષ કોણ છે? તો ઉપાધ્યક્ષ જે છે અત્યારે સુમન બેરી, નામ ધ્યાન રાખજો. વાઇસ ચેરપર્સન જે છે સુમન બેરી, અને ત્યાર પછી BVR સુબ્રમણ્યમ જે છે એ એના સીઈઓ છે. ક્લિયર? તો આ છે 5 પ્રશ્નોના આપણા જવાબ. બેડ લોનની વસૂલાતમાં બેંકોને સુવિધા આપવા માટે નીચેનામાંથી કયો કાયદો શરૂ કરવામાં આવ્યો હતો? કદાચ મેં પાછળ જે છે કોઈ પેપર સોલ્યુશન કરાયું એમાં ક્વેશ્ચન પણ લીધો હતો. આમાંથી 2-4 ક્વેશ્ચન સીધા એ સોલ્યુશનમાં હતા. અહીંયા હું તમને થોડું ડિટેલમાં સમજાવું છું. તો જો બેડ લોનની વસૂલાતમાં એટલે કે કોઈ વ્યક્તિ જે છે બેંક પાસેથી લોન લે છે અને એ જે છે લોન ભરપાઈ નથી કરતો, તો બેંક પાસે જે છે એ બેંકનો તો જે છે બેડ એસેટ બની ગયો. તો બેંક માટે આ બેડ લોન છે, તો બેડ લોનની રિકવરી માટે બેંકને જે છે ઓપ્શન તો હોવા જોઈએ ને. એ નોટિસ મોકલી શકે કે પછી જે છે કોઈ પર્ટિક્યુલર જપ્તી કરી શકે. તો એ પ્રકારના ઓપ્શન જે છે પહેલા બેંકો પાસે નહોતા. તો હવે જે છે જે એક્ટ છે એ છે સરફેસી એક્ટ. આ સરફેસી એક્ટ જે છે 2002માં લાવવામાં આવ્યો. ક્યારે લાવવામાં આવ્યો? 2002માં. તો 2002માં આ એક્ટ આવ્યો છે જેનું પૂરું નામ ધી સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન સ્ટેટ. તો આ જે છે સરફેસી એક્ટ છે, બરાબર, સરફેસી એક્ટ છે. અને આ જે છે એના આ કાયદો બેંકો અને કોઈ પણ નાણાકીય સંસ્થાને કોર્ટના હસ્તક્ષેપ વિના બાકીની લેણાની વસૂલાત માટે જે કોલેટરલ જે છે એસેટનો કબજો લેવાની અને તેને વેચવાની મંજૂરી આપે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ જે છે ઘર ખરીદ્યું, તો આપણે ઘર ખરીદીએ તો શું હોય? જ્યાં સુધી આપણે લોન ના ભરીએ ત્યાં સુધી જે છે બેંકમાં જે છે બરાબર એ ઘર જે છે બેંકના નામે હોય, જે છે ને કો એપ્લાયન્ટ તરીકે જે છે હોય. તો કોલેટરલ તરીકે જ માનો કે ભાઈ બેંકનું આ ઘર જે છે આપણે જે રહેતા હોય, જે લોન લીધી હોય કોલેટરલ તરીકે છે. તો કોલેટરલ તરીકે જ્યારે ઘર હોય તો આપણે જો લોન ના ભરીએ તો એ ઘરની જપ્તી લેવાની બેંક પાસે અધિકાર જે છે ને કાયદો આપે છે. એવી રીતે માનો કે તમે કોઈ લોન લીધી છે ને એમાં જે છે તમે કોઈ બરાબર કોઈ પણ જે છે ગેરંટી તરીકે મૂક્યું છે તો એની જપ્તી લેવાનો અધિકાર જે છે બેંકને આ કાયદા અંતર્ગત મળે છે. ચલો આગળ વધીએ. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવાના ગુજરાતના વર્ષ 2024-25ના બજેટમાં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી? જો ધ્યાન આપજો, ઇકોનોમી ભણો ને તમે ત્યારે હંમેશા યોજનાઓ હોય અને
કોઈ એવી પણ જે છે બાબતો હોય જે કરંટ અફેરમાં હોય, જે ઇકોનોમી સાથે સંકળાયેલી હોય, તમારે એને જોડે કરી જ લેવાની. તો ઇકોનોમીના પોર્શનમાં આપણે લઈ જ લઈએ. તો જુઓ આ યોજના કઈ છે, તો આ વખતે સરકારે, ગુજરાત સરકારે નમોશ્રી યોજના લોન્ચ કરી છે. આ નમોશ્રી યોજના શેના માટે છે? તો માનો કે કોઈ જે છે મહિલા છે, એની પ્રેગ્નન્સી હોય, તો જે છે એમને શું મળશે? તો 12,000 રૂપિયાની સહાય મળશે. તો ખાસ જે છે બાળકનો જન્મ જે છે હોસ્પિટલમાં થાય અને એમને જે છે બીજી જે પોષણ ને બધી જે છે સુવિધાઓ મળી રહે, એટલા માટે સરકારે જે છે આ યોજના લોન્ચ કરી છે. 750 કરોડના ખર્ચે સગર્ભા બહેનો તથા માતાઓને સલામત પ્રસૂતિ માટે જે છે બરાબર 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ચલો આગળનો પ્રશ્ન કે ભાઈ એક તરફ તમને બંદરો આપ્યા છે અને બીજા તરફ જે છે કોઈ જગ્યાઓ આપી છે કે આ બંદરો કઈ જગ્યા પર છે. હવે ધ્યાન આપજો, પીએસઆઈના પાછલા પેપરમાં ચેક કરશો તો આઈટીની ઘણી બધી કંપનીઓ અને એમની હેડક્વાર્ટર જે અમેરિકાની કંપનીઓ હતી અને જે છે ભારતની કંપનીઓ છે એ પણ પૂછી છે. તો જોડકાવાળા સવાલ જે છે એમાં કોઈ પણ કોન્સેપ્ટ લગાવી શકાય. તો અત્યારે બંદરનો કોન્સેપ્ટ છે, પછી આને જે છે બદલીને જે છે વન્યજીવ અભયારણ્ય પણ પૂછી લે, એને બદલીને જે છે બીજું કે યાત્રાધામો પૂછી લે, બરાબર, નદીઓ પૂછી લે, પર્વતો પૂછી લે, અને કયા પર્વત કયા રાજ્યમાં છે અથવા કયો જે છે પર્વતનું જે છે શિખર એ કયા પર્વત શ્રેણીમાં છે. તો આ પ્રકારનું જીકે તમારી પાસે હોવું જોઈએ, તો તમે એને સોલ્વ સારી રીતે કરી શકો. તો બાકી તો અહીંયા તો આવડે એવું છે ને કે આપણે જે છે હજીરા બંદર છે તરત ખબર પડે કે સુરતમાં છે, તો પહેલી સાથે એ આવશે ને પહેલી સાથે એ જે છે એક જ ઓપ્શનમાં છે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો બને. આવું જે છે નસીબ જોકે હોય તો આ લાગી જાય, બાકી જે છે શોધવું પડે. તો ધ્યાન આપો કે ભાઈ હજીરા બંદર જે છે એ સુરતમાં, તુના બંદર કચ્છમાં, સિક્કા બંદર જામનગર અને ત્યાર પછી ગોખનાથ બંદર જે છે ભાવનગર છે. આ બધા આવડે એવા છે, બરાબર. તો જો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ખંભાત નાખાત ઉપર આવેલા બંદરોનું મહી, સાબરમતી, નર્મદા અને તાપીના કાંપથી પુરાણ થાય છે. સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો ખુલ્લો અને જે છે આરક્ષિત છે. ત્યાર પછી તો પ્રમુખ બંદરોની જો વાત કરીએ તો 11 જે છે મધ્યમ કક્ષાના અને 28 લઘુ બંદરો છે. માંડવી, નવલખી, બેડી, સિક્કા, ઓખા, પોરબંદર, વેરાવળ, મૂળ દ્વારકા, જાફરાબાદ, ભાવનગર, મગદલા મધ્યમ કક્ષાના બંદરો છે. જ્યારે હજીરા, દહેજ અને મુન્દ્રા જે છે વિકસિત બંદરો છે. અલંગ ભારતનું જે સ્ટીમરો જે છે ભાંગવા માટેનું સૌથી મોટું બંદર છે. 28 લઘુ અને મત્સ્ય બંદરો છે. ટ્રાફિક ધરાવતા જે છે કુલ 20 બંદરો છે. ચલો, ભારતમાં પ્રથમ ખાનગી દરિયાઈ બંદર કયું છે? આ ક્વેશ્ચન માનો કે તમે તૈયારી ચાલુ કરી હશે ને ત્યાં તમારી સામે આવતો હશે, બરાબર. અને આ જે છે હમણાંની એક્ઝામમાં પૂછાયો, આ વારંવાર આવે છે. તો પ્રથમ ખાનગી દરિયાઈ બંદર તમને બધાને ખબર છે કે પીપાવાવ બંદર આવે. ચલો આગળ વધીએ. ભારતમાં કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન નેટ ઝીરો એમિશન્સ છે હાસિલ કરવા કટિબદ્ધ છે? હવે આના રિલેટેડ ક્વેશ્ચન પરીક્ષામાં હાલમાં ખૂબ વધારે જોવા મળે છે. નેટ ઝીરો એમિશન છે. તો આપણા જે છે મોદી સાહેબ એક દેશમાં ગયા હતા અને દેશમાં એમણે જે છે બરાબર પંચામૃત ઢોળ્યું. એટલે પંચામૃતમાં શું આવે? 5 વચન આપીને આવ્યા છે. એટલે આપણી 5 જે છે પ્રોમિસીસ છે. આ 5 પ્રોમિસમાંની એક પ્રોમિસ છે કે આપણે જે છે નેટ ઝીરો કાર્બન એમિશન કરીશું. ક્યાં સુધી કરીશું? એ વર્ષ છે 2070. કયું વર્ષ છે? 2070. હવે હું તમને આ 5 પ્રોમિસ શીખવાડું છું, એટલે પરીક્ષામાં ગમે ત્યારે પૂછાય તમને આવડે. તો જે આપણી યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને UNFCCC કહેવામાં આવે છે, એની એક મીટિંગ થઈ હતી ગ્લાસ્કો ખાતે યુનાઇટેડ કિંગડમમાં, બરાબર. અને એ જે છે એને COP26 કહેવામાં આવે છે. લેટેસ્ટ COP જે છે એ કયા નંબરની અને કઈ જગ્યા પર થઈ તમારે કમેન્ટ કરવાની છે. પણ આ COP26 જે છે બરાબર, જે ગ્લાસ્ગો ખાતે યુનાઇટેડ કિંગડમમાં ભરાઈ હતી, અને આમાં જે છે આપણે મોદી સાહેબ જે છે 5 વચન આપીને આવ્યા છે, જે પંચામૃત ઢોળ્યું કહેવાય. આ પંચામૃતમાં સૌથી પહેલું હતું કે આપણે 500 ગીગાવોટ નોન ફોસાઇલ એનર્જી કેપેસિટી 2030 સુધી એચીવ કરી લઈશું. એનો શું મતલબ? બિન અશ્મિભૂત ઉર્જા 500 ગીગાવોટ જે છે પેદા કરી લઈશું. ક્યાં સુધી? 2030 સુધી. બીજું જે છે કે આપણે એવું કીધું કે 2030 સુધી અમે જે છે 50% અમારી જે ઉર્જાની જરૂરિયાત જે છે એ નોન રિન્યુએબલ દ્વારા પૂરી કરીશું, બરાબર. તો સોરી, રિન્યુએબલ દ્વારા પૂરી કરીશું. તો રિન્યુએબલ એનર્જીમાંથી ઉર્જા જે છે 50%. હવે રિન્યુએબલનો શું મતલબ? બરાબર, તો આપણે જાણીએ છીએ નવીનીકરણીય ઉર્જા, સોલર છે, વિન્ડ છે, બરાબર. આ બધી ઉર્જા જે છે નવીનીકરણ ઉર્જા છે. બીજું કે રિડક્શન ઓફ ટોટલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન બાય 1 બિલિયન ટન ફ્રોમ નાવ ટુ 2030. એટલે કે 2030 સુધીમાં આપણે 1 અબજ કાર્બન ઉત્સર્જન જે છે ઘટાડીશું. પછી ચોખ્ખું એ પણ કીધું કે 2005ના લેવલથી અમે જે છે કાર્બન એમિશન જે છે જેની ઇન્ટેન્સિટી છે, કાર્બન ઇન્ટેન્સિટી 45% રિડક્શન કરીશું 2030 સુધીમાં. પહેલા આ ટાર્ગેટ 35%નો હતો, પણ આપણે વચન 45%નું આપી દીધું.
અને છેલ્લે કે નેટ ઝીરો ઉત્સર્જન આપણે 2070 સુધીમાં કરીશું. તો આ 5 વચનોના આધાર પર પ્રશ્નો વારંવાર પરીક્ષામાં આવે. જો આ સન્ડેના પણ આ પેપરમાં પ્રશ્નો હતા કે COP26 ગ્લાસગો ખાતે ભારતે કયા વર્ષ સુધીમાં તેના ઉર્જા વપરાશને 50% સુધી કાર્બન રહિત એટલે કે ડીકાર્બનાઇઝ કરવાની વાત કરી. ડીકાર્બનાઇઝનો શું મતલબ કે આપણે જે છે નોન રિન્યુએબલમાંથી રિન્યુએબલમાં જવાનું છે. તો 50% રિન્યુએબલ જે છે તો આપણે કયા વર્ષ સુધી નક્કી કર્યું? 2030 સુધી. જો એક જ જે છે 2070 નો ટાર્ગેટ છે આપણો નેટ ઝીરો. બાકીના બધા ટાર્ગેટ જે છે એ 2030 સુધીના છે. એટલે નેટ ઝીરો પૂછાય તો 2070 અને બાકી બધું પૂછાય તો 2030. ચલો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન કે ભારતની પંચામૃત પ્રતિજ્ઞા જે છે શેના સંબંધિત છે? આવ્યો ને ક્વેશ્ચન. પંચામૃત શેના માટે છે? પાર્ટીલેન અર્થતંત્ર માટે છે? ના. નદીઓના જોડાણ માટે છે? ના. પ્રાદેશિક સંરક્ષણ સુરક્ષા માટે છે? ના. આબોહવા પરિવર્તન સામેની લડાઈ માટે છે ને. ક્લાઇમેટ ચેન્જને જે છે આપણે કંટ્રોલ કરવા માટે ક્યાંક ને ક્યાંક જે છે પંચામૃત પ્રતિજ્ઞા લીધેલી છે. આગળ વધીએ. આગળનો સવાલ શું કહે છે કે વૈશ્વિક જૈવ ઇંધણ સંધિ એટલે કે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સે ભારતની અગ્રીમતાઓમાંની એક જાહેરાત ક્યારે થઈ? તો આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં G20 ની જે છે મીટિંગ થઈ અને આ G20 માં આપણે એક એલાયન્સની જાહેરાત કરી જેનું નામ છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જે છે, એલાયન્સ એટલે જોડાણ, સંધિ. તો આ જે છે બરાબર વૈશ્વિક જૈવ ઇંધણ સંધિ જે છે કરી છે આપણે G20 નવી દિલ્હી સમિટ 2023માં કરી છે. અને આમાં જે છે ઘણા બધા દેશો જોડાઈ પણ ચૂક્યા છે. તો આમાં 19 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આમાં જોડાઈ છે. તો આ જે શેના માટે છે? તો ખાસ યાદ રાખજો કે આપણે જૈવ ઇંધણના વૈશ્વિક જે છે વપરાશને ઝડપી બનાવવા માટે વિશ્વના નેતાઓ જે છે એક સાથે ભેગા થશે અને પોતપોતાના દેશોમાં આના માટે કામ કરશે. આગળનો ક્વેશ્ચન કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસાવવામાં આવ્યું? હવે બધા જાણો છો તમે કે ભાઈ અહીંયા પેટીએમ, ફોનપે, મોબીક્વિક આ બધા પ્રાઇવેટ છે, જ્યારે આપણું જે છે સરકારનું છે ભીમ. આપણી જે સિસ્ટમ છે ને આપણે યુપીઆઈ કહીએ છીએ, યુનિફાઈડ પેમેન્ટ જે છે ઇન્ટરફેસ. પણ યુપીઆઈ જે છે જે એપ્લિકેશનો પર ચાલે છે એમાં ઘણી બધી એપ્લિકેશનો છે, ઘણી પ્રાઇવેટ છે ને ઘણી જે સરકારની. તો સરકારની કઈ છે? ભીમ. ભીમ એપ્લિકેશન જે છે સરકારની છે, સોરી ભીમ એપ્લિકેશન જે છે સરકારની છે, બાકી બધી ખાનગી એપ્લિકેશનો છે. તો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ભીમ. આગળ વધીએ. નીચેનામાંથી કયું પ્લેટફોર્મ શીખનારાઓ માટે ઓનલાઈન અભ્યાસક્રમો બનાવવા અને પહોંચાડવા માટેનું મફત અને ખુલ્લું પ્લેટફોર્મ જે છે સ્ત્રોત ધરાવે છે? તો ધ્યાન આપજો, તમારે કોઈ પણ એજ્યુકેશન કોર્સ જે છે બનાવવો છે અને કોઈને શીખવો છે તો એને શેર કરવા માટે જે છે એક પ્રકારનું પ્લેટફોર્મ આવે છે. આ પ્લેટફોર્મને કહેવામાં આવે છે મૂડલ. બરાબર, આનું નામ શું છે? મૂડલ. MOODLE. મૂડલ જે છે આ પ્લેટફોર્મ આવે છે. આગળ વધીએ. ઓક્ટોબર 2023માં પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું અમૃતકાળ વિઝન 2027 શેના સંબંધિત છે? હવે તમારા ઓપ્શનમાંથી જવાબ શોધવાનો છે, હે ને? કે ભાઈ ભારતીય અર્થતંત્રને 5000 અબજ બનાવવાનું આયોજન છે? ના. 5 જે છે ટ્રિલિયન બનાવવાનું આપણું અર્થતંત્ર, બરાબર, એ 2047 નો ટાર્ગેટ નથી આપણો. બીજું છે હિન્દ મહાસાગરમાં માછીમારીના અર્થતંત્ર, ઇન્ડિયન ઓશિયન બ્લુ ઇકોનોમીનું આયોજન છે. હિન્દ પ્રશાંત અર્થતંત્ર, તો પેસિફિકની અહીંયા વાત જ નથી, અર્થતંત્રની તો વાત જ નથી. તો એકચ્યુઅલીમાં શું છે? ઇન્ડિયન ઓશિયનની બ્લુ ઇકોનોમીનું આયોજન છે. તો બિલકુલ જે છે જવાબ શું આવશે? ઇન્ડિયન ઓશિયન જે છે એટલે કે હિન્દ મહાસાગરમાં માછીમારીના અર્થતંત્રને ઇન્ડિયન ઓશિયન જે છે બ્લુ ઇકોનોમીની વાત કરવામાં આવી છે અમૃતકાળ વિઝન 2047માં. તો કરંટ અફેરનો પણ ક્વેશ્ચન કહી શકો, ઇકોનોમીનો પણ ક્વેશ્ચન કહી શકો. તો ફોકસ શેના ઉપર છે કે આપણે પોર્ટ બનાવીશું, પછી આપણે સસ્ટેનેબલ ગ્રોથ કરીશું, ટેકનોલોજી એડવાન્સ કરીશું અને કનેક્ટિવિટી વધારીશું. તો આ જે છે બધા ગોલ છે. આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્રએ 2024ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? આ જે છે ક્વેશ્ચન મારા મતે મોસ્ટ IMP અને ફ્યુચરની પરીક્ષાઓમાં આ ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે. તમે બધા જાણો છો કે 2023ના વર્ષને યુનાઇટેડ નેશન દ્વારા જે છે બરાબર યર ઓફ મિલેટ્સ કહેવામાં આવ્યું હતું ને, જાડા ધાન્ય પાકો જે છે. તો આ જાડા ધાન્ય પાકો જે છે કયું વર્ષ આવશે? 2023 આવશે. પણ અહીંયા પૂછ્યું છે 2024. તો 2024ના વર્ષને જે છે કેમેલિડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કેમેલિડ્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે 2024નું વર્ષ. આ શું હોય છે કેમેલિડ્સ? કેમેલિડ્સનો મતલબ છે કે આ જે છે ઊંટ છે, લામા છે, અલ્પાકાસ છે અને આ બધા જે છે બરાબર જે એકચ્યુઅલીમાં લાખો પરિવારની આજીવિકા છે. અને આ લાખો પરિવારની આજીવિકા જે છે બરાબર, તો એમને જે છે ક્યાંક ને ક્યાંક એમનું સંરક્ષણ પ્રોવાઈડ કરવું. ખાસ કરીને આ લોકો જે છે ક્યાં રહેતા હશે? સૂકા વિસ્તારોમાં રહેતા હશે.
તો એટલા માટે જે છે આ એક ઇનિશિયેટિવ ચાલુ કરવાયું હતું. તો ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડ્સ જે છે 2024 એ કેમેલિડ્સ તરીકે ઓળખાશે ને. યાદ રાખજો ખાસ, જેમ આપણે જાડા ધાન્ય પાકોની વાત કરી હતી, અહીંયા આપણે કેમેલિડ્સની વાત કરીશું. તો આ થઈ ગયા આપણા આજના ઇકોનોમીના ક્વેશ્ચન. અને હા, હવે આગળની ક્વિઝ શું હશે? તો આગળની ક્વિઝ જે છે આપણે શેની રાખીશું? આગળની ક્વિઝ જે છે આપણે જિયોગ્રાફીની રાખીશું. ભૂગોળની જે છે આપણે સિરીઝ રાખીશું આગળ. તો તમે એ તૈયારી કરજો, બરાબર. બાકી જો આમાં તમને કોઈ જે છે ભૂલ દેખાય છે, કોઈ તમારા સજેશન છે, તમે જે છે અને બિંદાસ કમેન્ટ કરી શકો છો. બાકી આ વિડીયો જો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો. તમારા જે પણ સ્કોર છે એ પણ સ્કોર જે છે તમે કમેન્ટ કરી શકો છો. બાકી નોટ્સ બનાવતા રહેજો, પ્રશ્નો લખતા રહેજો. ક્યારે કેટલા વિડીયો આવશે ને કેટલું નોલેજ આવશે, બરાબર, એ જે છે ભેગું કરવામાં જે છે ને એક સાથે છેલ્લે બેસીને લખવા જશો તો કશું પૂરું નહીં થાય. એક પછી એક જેમ જેમ ક્લાસ આવે છે નોટ્સ બનાવતા જાઓ અને એને સારી રીતે જે છે રિવાઇઝ કરો. માનો કે મારી પાસે જે કેપેસિટી છે કે હું એક દિવસમાં 10 વિડીયો મૂકી દઉં, પણ એ 10 વિડીયો તમે પચાવી નહીં શકો, બરાબર. અને આઈડિયલી જે છે એવું હોવું પણ ના જોઈએ. આપણે થોડું કરતાં જે છે એક્ઝામ સુધી જવાનું છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.